હલો ફ્રેન્ડ્સ, હું હેમા શુક્લ, એડવોકેટ જુનાગઢ. મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે વિડીયો સિરીઝ તો અંબાજી મહંત માટેની ડિસ્પ્યુટની ચાલી રહી છે, પણ એમાં એક આમ તો એને અનુલક્ષીને જ પણ આમ થોડું સાઇડ ટ્રેક લઈએ તો એક આપને બધાને ખબર જ હશે કે જૂનાગઢમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે ભૂતનાથ મંદિરમાં. આવતીકાલે એની પૂર્ણાહુતિ છે સવારે, અને પૂર્ણાહુતિ બાદ એક સંત સભા કે સનાતન ધર્મ સભાનું આયોજન એ જ સ્ટેજ ઉપર કરવામાં આવ્યું છે. આ તબક્કે આ આયોજકને અને એમાં ઉત્સાહથી મદદ કરનારાઓને અને ભાગ લેનારાઓને એને મારે થોડાક સવાલો પૂછવાના છે કે મારા મનમાં થોડી દ્વિધા છે. કે સૌથી પહેલી વાત તો એ કે સનાતન ધર્મના આયોજક, આ ધર્મસભાના આયોજક કોણ છે? તો એક પ્રસ્થાપિત ગુનેગાર જેની સામે ઓલરેડી FIR થઈ ચૂકી છે એવા એના આયોજક છે. તો મને લાગે છે કે સનાતન ધર્મી ની આ ડેફિનેશન તો નથી જ. બીજી વાત, સનાતન ધર્મ એટલે શું? તો સનાતન ધર્મ એટલે જે કોઈ ભવનાથમાં કે અંબાજી ઉપર કે ગિરનાર ઉપર કે દત્તાત્રેય ઉપર જાય એના ડોકા કાપી નાખવાની વાત કરવી, એના ધડથી માથા જુદા કરી નાખવાની વાત કરવી, આ અંગેના વિડીયોઝ જારી કરવા, જોરશોરથી આવી હેટ સ્પીચ નો ગુનો કરવો જાહેરમાં, આ સનાતન ધર્મ છે? ભવનાથના કે શિવરાત્રિના મેળામાં વિધર્મીઓને પાથરણા પાથરીને પણ ધંધો ન કરવા દેવો અને પેટ ઉપર લાત મારવી, આ સનાતન ધર્મ છે? મહંતની ગાદી માટે પદ, પ્રતિષ્ઠા, પૈસો આ બધા માટે થઈ અને હોસ્પિટલોના ICUમાં અડધી રાત્રે ઘૂસી જઈ અને મહંતો જીવંત બ્રેઇન ડેડ કોમામાં રહેલા બીમાર મહંતો કે એના શબ સાથે રમતો કરવી, અંગૂઠા લઈ આવવા, મિસયુઝ કરવો, ગાદી માટે આટલું ગંદુ રાજકારણ કરવું, આ સનાતન ધર્મ છે? પછી ખાસ કરીને તો જોઈએ તો ફાવે ત્યારે ભગવા કપડાં ઉતારી નાખવા, ફાવે ત્યારે પહેરી લેવા, ફાવે ત્યારે મહંત બની જવું, ફાવે ત્યારે પોલિટિશિયન બની જવું, ફાવે ત્યારે બીજા ફિરકામાં ભળી જઈ અને આર્ટ ઓફ લિવિંગ કરવા માંડવી અને ફોરેન જવું, ફાવે ત્યારે પાછો એનો પણ ચૂનો લગાડી અને આવી જવું અને પાછા અનુકૂળતાએ ભગવા ધારણ કરી લેવા, ક્યારે ટી શર્ટ પેન્ટ, ક્યારેક જીન્સ ટી શર્ટ, ક્યારેક ખાદીના કપડાં, ક્યારેક ભગવા કપડાં, આ રીતે સગવડિયા સાધુ અને સગવડિયા ગૃહસ્થી, આ સનાતન ધર્મ છે? એટલે આવા જે બધા પાખંડો અને આ જે બધું ચાલી રહ્યું છે સનાતન ધર્મને નામે, ખોટા કૃત્યો અને ગુનાઓને છાવરવા માટે અને ખોટા લોકોને એક પ્લેટફોર્મ ઉપર ભેગા કરવા માટે અને ધર્મને નામે લોકોને આ બધું ન જાણતા કદાચ સંતોને એને બધાને ઊંધે રવાડે ચડાવવા માટે કે મિસલીડ કરવા માટે આ જે ધર્મસભા સનાતનના નામે થઈ રહી છે. તો મારી ખાસ વિનંતી કે રિયલ સંત હો, રિયલ સનાતની હો, સાચા ગૃહસ્થી હો કે સાચા સંત હો, પણ આવા પાખંડને નામે મહેરબાની કરી અને બંદૂક વાપરવા માટે તમારો ખભો આપવાનું
બંધ કરો. કોમન સેન્સ વાપરો, લોજિક વાપરો. તમે ક્યાં કોના બોલાવવાથી કોના યજમાન પદે જાઓ છો એમાં તમારી શોભા શું છે એનું કોમન સેન્સ, લોજિક અને કાયદાની રીતે બરાબર વિચાર કરો. આવી રીતે સગવડિયા ભગવાધારીઓને મંચ ઉપર ચડાવી અને ધર્મસભાનું નામ પાડી દેવું એ સનાતન ધર્મનું, હિન્દુ ધર્મનું, આ બધાનું અપમાન છે. આમાં ભાગીદારી કરવી એ પણ એક પાપ કે સનાતન ધર્મનું અપમાન છે. એટલે મહેરબાની કરી અને આવા પાખંડથી ચેતજો. અને રિયલ સનાતની હોઈએ તો એનો ઢોલ વગાડવાની કે નગારા પીટવાની જરૂર નથી. આપણે સનાતની હતા, છીએ અને રહીશું. કોઈના કહેવાથી કે ધર્મસભાઓમાં જવાથી કે બોલાવવાથી સનાતની થઈ જવાતું નથી. સનાતની હોવા માટે ઘણી નૈતિકતા, ઘણી પ્રમાણિકતા, ઘણી પ્યોરિટી, ટ્રાન્સપેરન્સી, વફાદારી, આ બધું હોવું બહુ જ જરૂરી છે. અને એ જો ન હોય તો આવી ધર્મસભાઓમાં જવાથી સનાતની બની શકાતું નથી. માટે મહેરબાની કરીને થોડો વિચાર કરજો, તમારા આત્માને પૂછજો. તમે ક્યાં છો, કોના નેજા નીચે જાઓ છો, એમાં તમારી શોભા શું છે એ તમે જરા વિચારજો અને પછી નિર્ણય લેજો. એટલે હું કોઈ સનાતન ધર્મની વિરોધી નથી, હું કોઈ વિધર્મી નથી, પણ હું એક સાચી વાત રજૂ કરવામાં તો માનું જ છું. એટલી સનાતની તો છું જ કમસે કમ, ને એવી હિંમત ધરાવું છું એવી. એટલે પ્લીઝ, અને જો આ વિડીયો ગમ્યો હોય, મારી વાત સાચી લાગી હોય તો પ્લીઝ કાલે આ કે પાખંડી ધર્મસભાની પહેલાં આને બને એટલો શેર કરજો. પ્લીઝ લાઇક ઇટ, શેર ઇટ એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને મહેરબાની કરીને વિચારજો, તમારા આત્માને પૂછજો અને સાચા સનાતની, વફાદાર સનાતની, પ્રમાણિક સનાતની, અખંડ સનાતની થઈને રહેજો. ફાવે ત્યારે વાઘા બદલું સગવડિયા સનાતની. મહેરબાની કરીને ન થશો કે એવા લોકોના ભ્રમમાં કે એના આડંબરમાં આવીને તમારી જાતનો ઉપયોગ ન કરશો. વધારે કંઈ બોલાયું હોય તો આઈ એમ સોરી, પણ હવે આ બધું બોલ્યા વગર છૂટકો પણ નથી. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ. આવતીકાલે નરસિંહ મહેતાની પણ હારમાળા જયંતિ છે. એટલે સત્ય અને પ્રમાણિકપણું એ એમના જીવનની પણ એક નેમ હતી અને એની વારસદાર તરીકે હું આપની સામે એક સાચી હિન્દુ સનાતની તરીકે આ રજૂ કરું છું. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ. ગુડ નાઇટ.